હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 11 ગણિતનું ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે સંબંધ અને વિધેય. આજે લેક્ચર નંબર 1 અને આજના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટર વિશે કેટલીક બેઝિક માહિતી જોવાની છે અને એ સિવાય કેટલાક ઉદાહરણ પણ આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. પહેલા તો આ ચેપ્ટરની અંદર આપણી પાસે ટોટલ ટોપિકો કેટલા છે? પહેલો ટોપિક છે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર કે જે આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ સમજી લઈશું. બીજો ટોપિક આવશે ચેપ્ટરનું નામ સંબંધ. સંબંધના આપણે સમજીશું સ્વાધ્યાય 2.2 ની અંદર અને એના આગળના ઉદાહરણની અંદર. અને વિધેયને આપણે સમજીશું 2.3 અને એના આગળના ઉદાહરણની અંદર. તો આજનો આપણો ટોપિક કયો છે? ગણોનો કાર્ટેશિયન ગુણાકાર. આપણે ચેપ્ટર નંબર 1 ગણ વિશે કમ્પ્લીટ શીખી ગયા. હવે એ જે ગણ હતો એનો ગુણાકાર કેવી રીતના કરવો એના આપણે આજના વિડીયોની અંદર શીખીશું. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. તમને ગણોના કાર્ટેશિયન ગુણાકાર વિશે પણ કમ્પ્લીટ ખબર પડી જશે અને આપણા ઉદાહરણ 1 થી 6 જે આપણે આજના વિડીયોની અંદર શીખીશું એની અંદર પણ તમને કમ્પ્લીટ ખબર પડી જશે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણો ટોપિક કયો હાલ જ કીધું? ગણોનો કાર્ટેશિયન ગુણાકાર. ગણોનો કાર્ટેશિયન ગુણાકાર. હવે ગણ તો આપણને ખબર છે, એની અંદર કાર્ટેશિયન શું હોય એ પણ આપણે સમજી લઈએ. ઓકે, આપણી પાસે xy સમતલ હોય. આ x અને આ y જેને આપણે શું કહીએ? સમતલ કહીએ. અહીંયા આગળ આપણે કોઈ પોઈન્ટ લઈએ જેને આપણી પાસે યામ કયા હશે? 1 અને 1. તો આ જે આપણે સમતલ લીધું આને શું કહેવાશે? આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ લીધા કહેવાય. કાર્ટેશિયન સમતલ. આને શું કહેવાશે? કાર્ટેશિયન સમતલ કહી શકાય. આ x અને y એને આપણે શું કહી શકાય? કાર્ટેશિયન સમતલ કહી શકાય. ઓકે, તો 1 અને 1 જેને આપણે શું કહેવાશે? કાર્ટેશિયન કોઓર્ડિનેટ. જે આપણને શેની અંદર આપેલા છે? 2D ની અંદર. મતલબ x અને y જે બે આપણી પાસે શું કહેવાય? યામ કહેવાય. જે બે આપણી પાસે અક્ષ કહેવાય. ઓકે, એને આપણે શું કહીએ? કાર્ટેશિયન કહીએ. મતલબ આપણી પાસે 1 અને 1 જ્યાં x યામ અને y યામ. ઓકે, આ તો ખાલી બેઝિક હતું. આપણે સમજવાનું શેના વિશે છે? ગણોના કાર્ટેશિયન ગુણાકાર વિશે. ગણોના કાર્ટેશિયન ગુણાકાર. દરેકના ગણ વિશે ખબર હશે. આપણી પાસે કોઈ ગણ માની લઈએ કે a આપેલું છે. ગણ a બરાબર આપણને આપ્યું છે 1 અને 2 અને બીજો કોઈ ગણ b બરાબર આપણને આપ્યું છે 3 અને 4. આપણે આપણી રીતથી કોઈ પણ ગણ લઈ શકાય. ઓકે, ગણ a અને b. હવે આપણને બે ગણ આપેલા રહે એનો આપણે જો ગુણાકાર કરવો હોય તો એને આપણે શેના તરીકે દર્શાવીશું? a ગુણ્યા b, જેને આપણે a ક્રોસ b પણ કહી શકાય. તો a ગુણ્યા b એનો ગુણાકાર કેવી રીતના થશે? તો ડાયરેક્ટલી એના માટે સમજવા માટે સિમ્પલ વસ્તુ કરી દેવાની. એક આવી રીતના એક વર્તુળ દોરી દેવાનું, એક આવી રીતના બીજું એક વર્તુળ દોરી દેવાનું. આ પણ આપેલું છે ગણ a અને ગણ b. હવે ગણ a અને b માં રહેલા દરેકે દરેક ઘટકો લખી દેવાના. અહીંયા 1 અને 2 આપેલા છે, 1 2. અહીંયા 3 અને 4 આપેલા છે, તો 3 અને 4. હવે ગુણાકાર કરીએ એટલે શું નિયમ યાદ રાખવાનો? પહેલા ઘટકના દરેકે દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય કરવાનો, બીજા ઘટકના દરેકે દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય મતલબ ગુણાકાર કરવાનો. હવે આની અંદર 1 ગુણ્યા 3 આપણે નહીં કરવાનું. હવે માત્ર શું કરવાની? એની જોડ જ બનાવવાની. તો 1 એ 3 સાથે ગુણાશે, 1 એ 4 સાથે ગુણાશે. તો 1 નું 3 સાથે અને 1 નો 4 સાથે. આપણે ગુણાકાર નહીં કરવાનો, માત્ર ને માત્ર શું કરવાની? એની જોડ બનાવવાની. પછી 2 ને 3 સાથે અને 2 ને 4 સાથે જોડવાના, 2 ને 3 સાથે અને 2 ને 4 સાથે. મતલબ 2, 3, 2, 4. આપણને શું મળી ગયા? અહીંયા આગળ 4 જોડ મળી ગઈ. તો આ આપણને જે મળ્યું એને આપણે ગણની અંદર દર્શાવી દઈએ તો એ આપણને શું મળશે? a ગુણ્યા b મળી જશે. બીજા ઉદાહરણ પર દ્વારા સમજીએ. બહુ સરળતાથી આ તો આપણે સમજી ગયા. હવે આની અંદર a ગુણ્યા b ને શું કહીશું? તો દરેકે દરેક આજે આપણને 4 ક્રમયુક્ત જોડ મળી એનો આપણે ગણ કહીશું. અહીંયા આગળ a અને b કેવા ગણ હશે? અરિક્ત ગણ હશે. મતલબ ખાલી નહીં હોય. તો સમજવું હોય આખી લાઈનની અંદર તો એને આપણે કેવી રીતના લખી શકાય? આપણી પાસે ગણ a અને b હતા કે જે કેવા ગણો હતા? અરિક્ત ગણો. અરિક્ત ગણો મતલબ ખાલી ના હોય એવા ગણો. રિક્ત મતલબ ખાલી અને અરિક્ત મતલબ ખાલી ના હોય. અરિક્ત મતલબ ખાલી ના હોય મતલબ એની અંદર આપણી પાસે કોઈ ઘટકો હતા. ઓકે, ખાલી ગણ મતલબ એની અંદર કોઈ ઘટક ના હોય. તો અહીંયા આપણી પાસે એક બે ગણ હતા, ગણ a અને ગણ b. બંને કેવા હતા? અરિક્ત મતલબ ભરેલા હતા. જ્યારે આપણે બંનેનો ગુણાકાર કરીશું a ગુણ્યા b તો આપણને શું મળશે? a ગુણ્યા b એની ક્રમયુક્ત જોડનો શું મળશે? ગણ મળશે. a ગુણ્યા b કરીશું તો આપણને શું મળશે? ક્રમયુક્ત જોડનો ગણ. ક્રમયુક્ત જોડનો ગણ મળશે. આ બધી શું કહેવાશે? અહીંયા 1 3 1 4 2 3 2 4 આ બધી શું કહેવાશે? ક્રમયુક્ત જોડ કહેવાશે. કોની? a ગુણ્યા b ની ક્રમયુક્ત જોડ. અહીંયા આગળ જે આપણે 1,3 લખ્યો એને આપણે શું 3,1 લખી શકાય? દરેકને ખબર હશે. બધા કહેશે હા, કારણ કે ગણની અંદર ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. એક ગણની અંદર જ્યારે આપણે 3,1 બરાબર
1,3 લખીએ. ગણની અંદર આપણે છગડીયા કૌંસનો ઉપયોગ કરી. જ્યારે અહીંયા આગળ જે ક્રમયુક્ત જોડ રહી એની અંદર આપણે 3,1 બરાબર 1,3 લખી શકાય નહીં. મતલબ શું આવશે? નોટ ઇક્વલ્સ ટુ આવશે. શા માટે? કારણ કે આ ગણ હતો અને આ શું કહેવાશે? એની ક્રમયુક્ત જોડ કહેવાશે. ઓકે, તો ક્રમયુક્ત જોડ એની અંદર 1,3 બરાબર 3,1 આપણે ના લખી શકાય. જ્યારે ગણની અંદર ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. તો પહેલું ટોપિક આ ખબર પડી ગઈ. જ્યારે a અને b નો આપણે ગુણાકાર કરીશું, પહેલા નંબરની અંદર a અને b આપણી પાસે શું હશે? બે અરિક્ત ગણો હશે, મતલબ ખાલી ગણ નહીં હોય, ભરેલા બે ગણ હશે. જ્યારે a અને b બે અરિક્ત ગણોનો આપણે ગુણાકાર કરીએ તો આપણને a ગુણ્યા b બરાબર શું મળશે? તો કે ક્રમયુક્ત જોડનો ગણ મળશે. 1 2 3 અને 4 આ ચાર આપણને શું મળી? ક્રમયુક્ત જોડ. અને એને છગડીયા કૌંસમાં લખી દીધું, મતલબ આપણને એનો ગણ મળી ગયો. તો a ગુણ્યા b મળી ગયો આના ઉપરથી. બીજું એક આના નાના માટે આપણે એક ઉદાહરણ લઈએ. બે ગણ ફરીથી લઈએ a અને b, અને એના માટે આપણે શું કરીએ? એનો ગુણાકાર કરીએ. અને એના પછી આપણે નવા ટોપિક ઉપર મતલબ નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ. માની લઈએ કે આપણી પાસે અહીંયા કોઈ ગણ આપેલો છે 1 2 3, અને બીજો અહીંયા આગળ આપણને કોઈ ગણ આપેલો છે 8 અને 9. તમે જાતે આના માટે શું બનાવો? ક્રમયુક્ત જોડ બનાવો, બંનેનો ગુણાકાર કરો તો બહુ સરળ હશે. a ગુણ્યા b આપણે જો કરવાનું હોય, a ગુણ્યા b, તો શું મળશે? પહેલા નંબરની અંદર આપણે લઈ લઈશું આ a ગણ, અને અહીંયા આગળ આપણે લઈ લઈશું એક b ગણ. ગણ a ની અંદર આપણી પાસે ત્રણ ઘટકો 1 2 અને 3. અહીંયા આવશે 1 2 3. અહીંયા બે ઘટકો 8 અને 9. તો કઈ રીતના જોડ બનશે? 1 ની 8 સાથે અને 1 ની 9 સાથે જોડ બનશે. બીજા નંબરની અંદર 2 ની 8 સાથે અને 2 ની 9 સાથે જોડ બનશે. ત્રીજા નંબરની અંદર 3 ની 8 સાથે અને 3 ની 9 સાથે જોડ બનશે. હવે તમે જાતે જોડ બનાવો. પહેલા નંબરમાં 1 2, મતલબ શું મળશે? છગડીયા કૌંસની અંદર 1,8 પછી 1,9. 1 નું કામ પતી ગયું. હવે 2 નું કામ, તો શું મળશે? 2 8 2 9. આપણને મળશે 2 8 2, સોરી અહીંયા 2 8 અને 2 9. ત્રીજા નંબરની અંદર 3 ની 8 સાથે અને 3 ની 9 સાથે, મતલબ મળશે 3 8 અને 3 9. આપણને શું મળી ગઈ? a ગુણ્યા b ની ક્રમયુક્ત જોડનો ગણ, મતલબ a અને b નો કાર્ટેશિયન ગુણાકાર. આવી રીતના આપણને જેટલા બી ગણ આપેલા હોય એનો આપણે શું કરી શકાય? ગુણાકાર કરી શકાય. હવે બીજી એક વસ્તુ સમજાવું. આપણને 3 ગણ આપેલા છે. આપણને શું મળ્યું? a ગુણ્યા b મળ્યું. હવે આનો નાનો આપણે જો c સાથે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? હવે માની લઈએ કે આપણને c બરાબર આપ્યું છે 2 અને 8. ઓકે, દરેક ની અંદર ગણ જો 1 ની અંદર એક ગણ નાઈ શકે, અહીંયા 8 9 8 નાઈ શકે, પણ c ની અંદર 2 અને 8 એ તો દરેકને ખબર છે. અહીંયા 8 9 હોય તો અહીંયા 8 ને 9 આવી શકે. હવે આપણે શું કરવાનું છે? a ગુણ્યા b આપણે શોધી દીધો, અને હવે આપણે a ગુણ્યા b અને એનો આપણે શું કરવાનું છે? c સાથે ગુણાકાર કરવાનો છે. તો હવે આપણી પાસે a ગુણ્યા b શું? તો 1 2 3 4 5 અને આ 6. એ 6 આપણી પાસે શું આવેલી છે? અંદરની જોડ. તો આને આપણે પૂછી દઈએ. હવે અહીંયા આગળ આપણી પાસે પહેલી જોડ આવશે a ગુણ્યા b ની, અને બીજો ઘટક આપણી પાસે આવશે c. આપણી પાસે શું થઈ ગયા? આ ગણ થઈ ગયા. આ પહેલો ગણ, આ બીજો ગણ. c ની અંદર આપણી પાસે કેટલા ઘટકો છે? 2 અને 8. તો 2 અને 8. જ્યારે આપણી પાસે a ગુણ્યા b ની અંદર કેટલા ઘટકો આવશે? 1 2 3 4 5 6. ગણની અંદર આપણે અલ્પ વિરામના પહેલા, મતલબ કોમાના પહેલા પછી આપણે શું દર્શાવીએ? ઘટકો દર્શાવીએ. આને આપણે જોડ પણ કહી શકાય અને ઘટકો પણ કહી શકાય. તો પહેલી જોડ 1 8 1 8. એવી રીતના બીજી 1 9. એવી રીતના દરેક 6 જોડના આપણે આની અંદર દર્શાવી દેવાની. પહેલા માટે વાત કરીએ તો 1 8 ના આપણે 2 સાથે જોડ બનાવવાની અને 1 8 ની 8 સાથે જોડ બનાવવાની. તો શું મળશે? 1 8 ની 2 સાથે જોડ, પછી 1 ના 8 ની 8 સાથે જોડ. આ જોડ બની ગઈ. હવે એવી રીતના 1 અને 9 ને આ બે સાથે જોડ બનાવવાની. તો શું બનશે? 1 અને 9 ની 2 સાથે જોડ બનશે, 1 અને 9 ની 8 સાથે જોડ બનશે. હવે ત્રીજા નંબરમાં 2 અને 8, તો અહીંયા 2 અને 8 આવશે. તો 2 અને 8 ની 2 અને 8 સાથે જોડ બનાવવાની. તો 2 અને 8 ની પહેલા 2 સાથે જોડ બનશે, પછી 2 અને 8 ની કોના સાથે? 8 સાથે જોડ બનશે. એવી રીતના બીજા 3 જે બાકીના વધ્યા એની પણ તમે શું કરો? 2 અને 8 સાથે જોડ બનાવો. એનો જવાબ તમારે કમેન્ટ કરવાનો. તો આપણને શું મળી ગઈ? અહીંયા આગળ આટલી જોડ મળી ગઈ. અને બીજા નંબરની અંદર શું હશે આપણી પાસે? હજી જે 3 આપણી પાસે જોડ વધી એની પણ આની સાથે જ્યારે આપણે જોડ બનાવીશું તો કેટલી? આની 2 અને આની 2. તો ટોટલ આપણને હજી પણ કેટલી? 6 જોડ મળશે. જો આ 6 જોડ મેં અહીંયા આગળ લખી. હવે આ 1 2 અને 3 એનો આપ તમારે શું કરવાનું? આની સાથે જોડ બનાવવાનો. એટલે બીજી આપણને શું મળશે? હજી 6 જોડ મળશે. એ 6 જોડ જે વધી એને તમારે જવાબ શું કરવાનો? કમેન્ટ કરવાનો. આવી રીતના શું કરવાનું છે? એનો ગુણાકાર કરવાનો છે અને જોડ બનાવવાની છે. ઓકે, તો આપણને જો 3 ગણ આપેલા હોય
તો એનો આપણે ગુણાકાર કેવી રીતના કરવો એ પણ આપણને સમજણ પડી ગઈ. સ્વાધ્યાયની અંદર અને ઉદાહરણમાં આવો દાખલો આપેલો છે, વધારે ડિટેલમાં આપણે એની અંદર સમજીશું. ઓકે, તો એક આ થઈ ગયો આપણી પાસે ગણોનો ગુણાકાર. હવે બીજા નંબરની અંદર આપણને એવો ગણ આપેલો હતો. અહીંયા આગળ આપણે કેવા ગણ લીધા કે જે કેવા હતા? અરિક્ત હતા, મતલબ ભરેલા હતા, ખાલી ન હતા. હવે આપણે એવા બે ગણ લઈએ કે જેની અંદરથી એક ગણ ભરેલો હશે, જ્યારે એક ગણ કેવો હશે? ખાલી હશે. તો એનો ગુણાકાર આપણને કેવો મળે? માની લઈએ કે આપણને ગણ a બરાબર શું આપ્યું છે? 2,3 આપ્યું છે. જ્યારે આપણને ગણ b બરાબર શું આપ્યું છે? ખાલી ગણ આપ્યું છે. આપણને આવું આપેલું હોય અથવા તો આપણને શું આપેલું છે? ખાલી ગણ, જેને આપણે દર્શાવીએ છીએ એના તરીકે phi તરીકે. તો આપણને બે ગણ આપેલા છે. એક ગણ કેવો છે આપણી પાસે? અરિક્ત, મતલબ ખાલી નથી. કેવો કહેવાશે? ભરેલો. જ્યારે બીજો ગણ આપણને કેવો આપેલો છે? ખાલી આપેલો છે. આને આપણે વાંચવું હોય તો કેવી રીતના વાંચી શકાય? આને આપણે કહી શકાય કે જો આપણી પાસે બે ગણ હોય, એની અંદરથી ગણ a અરિક્ત છે, જ્યારે ગણ b ખાલી ગણ છે. ઓકે, શબ્દોમાં લખવું હોય તો આપણને આવી રીતના લખીને આપી શકાય અથવા તો આપણે આવી રીતના લખી શકાય. હવે આનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને શું જવાબ મળે? આનો કાર્ટેશિયન ગુણાકાર કરીએ, મતલબ a ગુણ્યા b કરીએ. ડાયરેક્ટલી તમને કહી દઉં તો યાદ રાખજો, જો આપણી પાસે કોઈ પણ ગણ હોય a b અને c, કાં તો a અને b બે ગણ હોય કાં તો ત્રણ ગણ હોય, જ્યારે આપણે એ ગણોનો ગુણાકાર કરીએ અને એ ગુણાકાર પૈકી જો એક પણ ગણ ખાલી ગણ હોય તો આપણને એનો જવાબ શું મળે? એનો ગુણાકાર આપણને હંમેશા ખાલી ગણ જ મળે. મતલબ આપણને શું મળશે? phi મળશે. આપણે આગળ a અને b નો ગુણાકાર કર્યો તો તમે યાદ હોય તો આપણે હાલ જ a ગુણ્યા b કર્યું હતું. ઓકે, બંને ગણ કેવા હતા? અરિક્ત હતા, મતલબ ભરેલા હતા. આપણને a અને b નો ગુણાકાર મળી ગયો. એના પછી આપણે એનો ગુણાકાર c સાથે કર્યો હતો. તો c સાથે ગુણાકાર કર્યો. આ માની લઈએ કે આપણી પાસે a ગણ કેવો છે? અરિક્ત છે, મતલબ ભરેલો. ગણ b પણ આપણી પાસે કેવો છે? અરિક્ત છે, મતલબ ભરેલો. અને ગણ c આપણી પાસે કેવો ગણ છે? ખાલી ગણ. મતલબ જ્યારે આપણે a ગુણ્યા b કર્યો તો આપણને એની અંદર કેટલી ગણની જોડ મળી હતી. હવે એનો જો આપણે c સાથે ગુણાકાર કરીએ અને જો c ખાલી ગણ હોય તો પણ આપણને એનો જવાબ શું મળે? ખાલી ગણ જ મળે. બે ગણ આપેલા હોય, ત્રણ ગણ આપેલા હોય કે ચાર ગણ આપેલા હોય, જ્યારે આપણે એનો ગુણાકાર કરીએ તો આપણને એનો જવાબ શું મળે? ખાલી ગણ જ મળે. આને તો આપણે ડાયરેક્ટ કહી દીધું. અને આ જે આપેલું 2, 3 અને 5 એના ઉદાહરણ સાથે સમજીએ. આપણને પહેલો ગણ a શું આપેલો છે? 2 અને 3. આ 2 અને આ 3. જ્યારે ગણ b ની અંદર આપણને કોઈ જ ઘટકો આપેલા નથી. આની અંદર phi એવું દર્શાવાય નહીં. ઓકે, phi આપણે આની અંદર દર્શાવવાનું નહીં, કારણ કે એની અંદર કોઈ ઘટકો હાજર નથી. કારણ કે phi એક ઘટક જ છે, એ આપણને ખબર છે. દરેક ગણનું ખાલી ગણ એનો ઉપગણ હોય, સોરી, દરેક ગણનો ઉપગણ એનો ખાલી ગણ હોય. મતલબ અહીંયા આગળ 2 અને 3 એના ઘટકો છે, જ્યારે આની અંદર આપણને કોઈ ઘટકો આપેલા નથી. મતલબ આની આપણે કોઈ સાથે જોડ બનાવી શકાય નહીં, અને જોડ ના બને મતલબ એ શું કહેવાશે? એનો ખાલી ગણ કહેવાશે. ઓકે, તો a અને b થઈ ગયું. ફરી એક વખત આના આપણે કેવી રીતે સમજ્યા? આપણી પાસે 2 અથવા 3 ગણ આપેલા હતા અને એ પૈકીનો જો એક પણ ગણ ખાલી ગણ હોય તો એનો ગુણાકાર આપણને શું મળે? ખાલી ગણ જ મળે. ઓકે, આ થઈ ગઈ આપણી પાસે બીજી વસ્તુ. તો પહેલી વસ્તુ કઈ કે બે ગણ આપેલા હોય તો બે ગણનો ગુણાકાર કેવી રીતના કરવો એ આપણે પહેલા જોયું. અને એની સાથે સાથે 3 ગણ આપેલા હોય તો 3 ગણનો ગુણાકાર પણ કેવી રીતના કરવો એ પણ આપણે પહેલા જોયું. અને હવે આપણે જોઈએ નવો એક નિયમ. માની લઈએ કે આપણી પાસે કોઈ ગણ છે, ગણ આપણને a આપેલો છે અથવા તો p માની લઈએ. કોઈ ગણ p બરાબર આપણને આપ્યું છે 2,3. તમને જોઈને જ ખબર પડી જશે કે આ ગણની અંદર સભ્યોની સંખ્યા કેટલી? તમે કહેશો 2. કોઈ ગણ q આપેલો છે, એની અંદર સભ્યો આપણને આપેલા છે 1, 3, 5. આના સભ્યોની સંખ્યા તમે જોઈને જ કહી દેશો 3 સભ્યો છે. મતલબ સભ્યોની સંખ્યાને આપણે દર્શાવવું હોય, p માં રહેલા સભ્યોની સંખ્યા, તો એને આપણે શું કહીશું? n કૌંસમાં p. નંબર ઓફ કમ્પોનન્ટ પ્રેઝન્ટ ઇન સેટ p અંગ્રેજીમાં કહેવું હોય તો. બાકી આપણે સિમ્પલ ગણ p માં રહેલા સભ્યોની સંખ્યા બરાબર કેટલી આપેલી છે આપણને? અહીંયા 2. એવી રીતના ગણ q માં રહેલા સભ્યોની સંખ્યા nq બરાબર આપણને આપેલી છે 3. ઓકે, જ્યારે p અને q નો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. p ગુણ્યા q કરીશું તો આપણને શું મળશે? અહીંયા ગણની વચ્ચે ઘણી બધી શું મળશે? જોડ મળશે, જેને આપણે શું કહીએ? એના ઘટકો પણ કહી શકીએ. તો એની અંદર તમને કેટલી જોડ મળશે? એની અંદર તમને કેટલા ઘટકો મળશે? જો એ આપણે શોધવું હોય, આ ડાયરેક્ટલી આની અંદર p ગુણ્યા q, આવી રીતના p અને q આની આના સાથે જોડ બનશે. એવી રીતના જોડ બનાવ્યા સિવાય ડાયરેક્ટ જ આપણે શોધવું હોય તો આની અંદર કેટલી જોડ બનશે અથવા એની અંદર કેટલા ઘટકો હશે, તો આપણે આવી રીતના ડાયરેક્ટ જ શું કરી દેવાનું? નંબર ઓફ p ગુણ્યા q, મતલબ p ગુણ્યા q માં રહેલા ઘટકોની સંખ્યા બરાબર શું મળશે? તો કે p માં રહેલા ઘટકોની સંખ્યા
ગુણ્યા q માં રહેલા ઘટકોની સંખ્યા. q માં મતલબ ગણ q માં રહેલા ઘટકોની સંખ્યા. p માં કેટલા ઘટકો આપણી પાસે 2, q માં કેટલા ઘટકો આપણી પાસે 3. 3 ગુણ્યા 2 આપણને મળશે 6. જ્યારે તમે p ગુણ્યા q કરશો તો તમને 6 એની અંદર શું મળશે? જોડ મળી જશે. ઓકે, 2 ની 1 2 3 સાથે મતલબ એ 3 જોડ અને 3 ની 1 3 5 સાથે મતલબ એ બીજી 3 જોડ. તો 3 ને 3 આપણને અહીંયા આગળ કેટલી ટોટલ 6 જોડ મળશે. તો આપણને મળી ગયું p ગુણ્યા q માં રહેલા ઘટકોની સંખ્યા. અને અહીંયા આગળ આપણે રહેલા ઘટકો મતલબ શું કહીએ છીએ? એની જોડ કહીએ છીએ. ઓકે, તો જો આપણી પાસે p માં રહેલા ઘટકોની સંખ્યા આપેલી હોય, q માં રહેલા ઘટકોની સંખ્યા આપેલી હોય, તો p ગુણ્યા q માં રહેલા ઘટકોની સંખ્યા પણ આપણે શોધી શકાય. આ બીજી એક વસ્તુ થઈ ગઈ. એ સિવાય ત્રીજી આપણી પાસે એક વસ્તુ હતી. ઓકે, અહીંયા આગળ p ગુણ્યા q ડન. આ તો કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણી પાસે એવું એક બીજું હતું. માની લઈએ કે આપણી પાસે કોઈ ગણ આપેલું છે, p જ લઈ લઈએ. તો p માં રહેલા ઘટકોની સંખ્યા આગળ તો આપણે કહી દીધું, અહીંયા આગળ 2 આપેલા છે, પણ આપણને ખબર નથી એના ઘટકો કેટલા છે. તો માની લઈએ કે આપણી પાસે એના m ઘટકો છે. કેટલા ઘટકો છે? m ઘટકો. તો p ગુણ્યા p ગુણ્યા p એની અંદર રહેલા ઘટકોની સંખ્યા કેટલી? આપણે હાલ જ આગળ જોયું. સૌપ્રથમ આપણે a ગુણ્યા b કર્યું. ઓકે, જો આપણને a ની અંદર ખબર હોય કે a ની અંદર આપણી પાસે 2 ઘટકો છે અને b ની અંદર પણ 2 ઘટકો છે, તો a ગુણ્યા b ની અંદર કેટલા ઘટકો છે? 2 ગુણ્યા 2 મતલબ આપણને મળશે 4. તો a ગુણ્યા b ની અંદર આપણી પાસે 4 ઘટકો હોય. હવે એવી રીતના જો એનો આપણે ગુણાકાર c સાથે કરીએ તો હવે આપણને કેટલી જોડ મળે, મતલબ કેટલા ઘટકો મળે? તો હજી આપણને ખબર હોવી જોઈએ કે જો c ની અંદર આપણી પાસે 3 ઘટકો હોય તો 4 ગુણ્યા 3 મતલબ આપણને 12 એના શું મળે? ઘટકો મળે. આ તો આપણને ખબર હતી, પણ અહીંયા આગળ આપણને નહીં ખબર કે p ની અંદર ટોટલ કેટલા ઘટકો છે. અને p ગણ p એનો બીજા ગણ p સાથે ગુણાકાર કરવાનો. આપણને માની લઈએ કે p બરાબર શું આપેલું છે? 1 અને 2 અને બીજો p આપણને શું આપેલું છે? 1 અને 2. તો તમે આનો ડાયરેક્ટલી કાર્ટેશિયન ગુણાકાર બહુ સરળતાથી કરી શકશો, જેને આપણે શું કહીશું? p ગુણ્યા p. અને હજી આ જે p ગુણ્યા p આપણને મળશે એનો તમારો ગુણાકાર ફરી આના સાથે જ કરવાનો. p ગુણ્યા p એનો ગુણાકાર તમારે ફરી આ p જોડે કરવાનો. જેમ આપણે a ગુણ્યા b ને c સાથે ગુણ્યો એમ p ગુણ્યા p ને p સાથે ગુણી દઈશું. તો આપણને આના ઉપરથી શું મળશે? એક બીજો ગણ મળશે જેની અંદર કેટલાક ઘટકો હશે. તો એના ઘટકોની આપણે સંખ્યા અહીંયાથી શોધી શકાય કે જ્યારે આપણને ખબર હોય કે ગણ p ની અંદર કેટલા ઘટકો છે ત્યારે. પણ અહીંયા આગળ આપણને ખબર નથી કે ગણ p માં કેટલા ઘટકો છે. એના આપણે ધારી લઈએ કે m ઘટકો છે. તો જ્યારે એનો 3 વખત ગુણાકાર કરીશું તો એની અંદર આપણી પાસે કેટલા ઘટકો છે? તો જેટલા ઘટક અહીંયા આગળ આપેલા રહ્યા એના કરતા 3 ગુણા, મતલબ 3m નહીં, એના m ગુણ્યા m ગુણ્યા m, જેને આપણે શું કહી શકાય? m ઘન, m ક્યુબ એવી રીતના પણ કહી શકાય. તો p ગુણ્યા p એની અંદર ગણમાં રહેલા ઘટકોની સંખ્યા આપણને કેટલી મળશે? m ગુણ્યા m મતલબ આપણને મળશે m નો ઘન. ઓકે, તો એક આ વસ્તુ થઈ ગઈ ગણોના કાર્ટેશિયન ગુણાકાર વિશે. હવે આપણે આની અંદર બીજું કંઈ નવું વધારાનું શીખવાનું નથી. હવે આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીએ ઉદાહરણ 1 થી 6. તો આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. આની અંદર તમારે કોઈ ડાઉટ હોય તો બિંદાસ તમે કમેન્ટ કરી શકો. ઓકે, એનો તમને તરત જ જવાબ મળી જશે. આમાં કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો. આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 1. તો આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. નંબર જોઈએ પહેલું. ઉદાહરણ નંબર 1 ની અંદર આપણને શું આપ્યું છે કે જો x + 1, y - 2 બરાબર 3,1 હોય તો x અને y ની કિંમત શોધો. હાલ આપણે જે બેઝિક જોયું એની અંદર એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે જો આપણી પાસે એવું આપેલું હોય કે x, y બરાબર 1,2, મતલબ આ એક આપણને ગણની જોડ આપેલી રહી. આ પણ આપણને શું આપેલું? એક ગણની જોડ. જો બંનેની વચ્ચે બરાબર હોય, ડાબી બાજુ પણ 2 સંખ્યા હોય અને જમણી બાજુ પણ 2 સંખ્યા હોય. 2 સંખ્યા મતલબ કાં તો x હોઈ શકે, y હોઈ શકે, z, abc કશું પણ હોઈ શકે. તો પહેલો ઘટક એ પહેલાના બરાબર થશે, બીજો ઘટક એ બીજાના બરાબર થશે. મતલબ x બરાબર અહીંયા બરાબરની ડાબી સાઈડ આપણી પાસે કેટલા? 2 ઘટકો આપણને આપેલા છે. ઓકે, તો અહીંયા આગળ x બરાબર શું થશે આપણી પાસે? 1 અને y બરાબર આપણી પાસે થશે 2. ઓકે, આ આપણને બહુ સરળતાથી ખાલી શીખવાનું હતું અને આનો આ જ ઉપયોગ આપણે ક્યાં આગળ અહીંયા કરવાનો છે. તો સમજીએ. પહેલા નંબરની અંદર અહીંયા આગળ આપણને શું આપ્યું છે કે x + 1 y - 2 બરાબર 3,1 વચ્ચે બરાબર ડાબી બાજુ 2 ઘટકો, જમણી બાજુ 2 ઘટકો. તો બંનેના પહેલા ઘટકો બરાબર થશે અને બંનેના બીજા ઘટકો પણ બરાબર થશે. તો સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ આપણને શું મળ્યું છે કે અહીં આપણને જે આપેલું હોય પહેલા તો લખી દેવાનું. અહીંયા આપણને આપ્યું છે કે x + 1 સોરી એક જ મિનિટ y - 2 બરાબર આપણને આપ્યું છે 3,1. તો તેથી આપણે શું કરીશું? x + 1 બરાબર થશે 3 અને બીજા નંબરની અંદર શું થશે?
તો કે y - 2 બરાબર 1. તો x બરાબર આપણને 3 - 1, તો x બરાબર આપણને મળી જશે 2. અને એવી રીતના y બરાબર શું મળશે 1 + 2, મતલબ y બરાબર આપણને મળી જશે 3. તો આપણને અહીંયા x અને y ની કિંમત શોધવાની કીધી હતી, એ આપણને બહુ જ સરળતાથી મળી ગઈ. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 2. એની અંદર આપણને ગણોના ગુણાકાર વિશે પૂછેલું છે. આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. એની અંદર આપણને શું કીધું છે કે જો p બરાબર abc આપેલું હોય અને q બરાબર r આપેલું હોય, તો આપણને p ગુણ્યા q અને q ગુણ્યા p શોધવાનું કીધેલું છે. ઓકે, મતલબ શું કીધું છે, આ બે ગણ અને આ બે ગણોનો ગુણાકાર શોધવાનું કીધેલું છે. તો હાલ જ જોયું કે ગણોનો ગુણાકાર કેવી રીતના શોધવો. તો સ્ટાર્ટ કરીએ. નંબર જોઈએ પહેલા માટે p ગુણ્યા q માટે. તો p ગુણ્યા q. હવે આની અંદર તમારે ગુણાકાર કોઈ કરવાનો હોતો નથી, મતલબ ડાયરેક્ટલી આપણે શું બનાવવાની હોય, જોડ બનાવવાની હોય. તમારી ઈચ્છા હોય ડાયરેક્ટલી જોડ બનાવવાની, તો ડાયરેક્ટલી પણ જોડ બનાવી શકો. અને જો ડાયરેક્ટ જોડ બનાવતા ના આવડતી હોય, તો આપણે આવી રીતના ગણ a અને ગણ b જેમ ગુણાકાર કરતા હતા એમ પણ આપણે કરી શકાય. તો બંને રીતથી હું તમને શીખવાડી દઉં. પહેલા આ રીતથી તો આપણે શીખ્યા હતા, ફરી એકવાર શીખવાડી દઉં. અને બીજા નંબરની અંદર ડાયરેક્ટ એનો ગુણાકાર કરીને જોડ કેવી રીતના બનાવી એ પણ આપણે શીખી લઈએ. ગણ p અને q આપણને આપેલા છે. p ની અંદર 3 ઘટકો abc છે, a b c. અહીંયા આગળ આપણી પાસે એક જ ઘટક છે r. તો નિયમ શું કે a ની આ બાજુ જેટલા પણ ઘટકો આપેલા હશે એની સાથે જોડ બનશે, મતલબ a ની r સાથે જોડ બનશે. બીજો કોઈ આપણને ઘટક આપેલો નથી તો એની સાથે જોડ નહીં બને. તો b ની પણ શું થશે, r સાથે જોડ બનશે અને c ની પણ r સાથે જોડ બનશે. તો પહેલા a ની r સાથે જોડ બનાવીએ. તો છગડીયા કૌંસની અંદર જ લખવાનું. a ની કોના જોડી જોડ બનશે, r સાથે. પછી b ની જોડ બનશે કોની સાથે, r સાથે. અને c ની જોડ બનશે r સાથે. ઓકે, કૌંસ પૂરો થઈ ગયો. હવે આની અંદર તમે ફરી એક વખત વિચારો, p ની અંદર રહેલા સભ્યોની સંખ્યા કેટલી, મતલબ નંબર ઓફ કમ્પોનન્ટ પ્રેઝન્ટ ઇન p. સીધી વાત કે p માં રહેલા સભ્યોની સંખ્યા કેટલી હતી આપણી પાસે 3. અને q માં રહેલા સભ્યોની સંખ્યા કેટલી હતી આપણી પાસે 1. મતલબ બંનેનો જો ગુણાકાર કરીએ તો આપણને શું મળે, p ગુણ્યા q મળે. તો p ગુણ્યા q માં રહેલા સભ્યોની સંખ્યા બરાબર શું મળશે, નંબર ઓફ p ગુણ્યા નંબર ઓફ q. મતલબ p માં રહેલા સભ્યોની સંખ્યા ગુણ્યા q માં રહેલા સભ્યોની સંખ્યા. તો અહીંયા છે 3 ગુણ્યા 1. 3 ગુણ્યા 1 આપણને શું મળશે, 3. તો p ગુણ્યા q માં રહેલા સભ્યોની સંખ્યા આપણને મળશે 3. તો જોઈ લો અહીંયા આગળ આપણને 1 2 અને 3 મળી ગયા. ઓકે, બહુ સરળતાથી આપણે આવી રીતના શું કરી શકાય, આને ક્લેરિફાય કરી શકાય. હવે ઘણા લોકોને એવું થાય કે શું આની અંદર 3 જ જોડ મળે, 4 5 6 જોડ ના મળે. તો આનાથી આપણને ખબર પડી જાય કે આની અંદર કોઈ પણ 3 જ જોડ બની શકે અને આપણને અહીંયા 3 જોડ મળી ગઈ. ઓકે, હવે આ થઈ ગઈ આવી રીતથી. હવે આપણે શોધીએ q ગુણ્યા p ડાયરેક્ટ રીતથી. તો હવે જોઈએ q ગુણ્યા p બરાબર જે પહેલો ઘટક આપેલો હોય, હંમેશા એ વાત યાદ રાખજો. ફરી એકવાર કહી દઉં તો અહીંયા p અને q આપેલો છે, તો પહેલો અહીંયા આગળ ગણ કયો, p. પહેલો ગણ p હોય તો આ જેટલી પણ જોડ બની એની અંદર દરેકનો પહેલો ઘટક શું કીધું, અહીંયા p એ પહેલો ઘટક અને અહીંયા દરેક બનેલી જોડનો પહેલો ઘટક એ કોનો હશે, p નો જ હશે. a b અને c એ કોનો ઘટક હશે, p નો જ હશે. હવે અહીંયા આગળ બીજો ઘટક કયો છે આપણી પાસે, r અને r. તો એ r કોનો ઘટક હશે, અહીંયા જે બીજો ગણ રહેલો હશે એનો, મતલબ q નો. એને પણ આપણે આગળ શીખવાના છીએ. અહીંયા આગળ આપણને આપેલું હતું એના ઉપરથી આપણે એની જોડ બનાવી. આગળ આપણને આવી જોડ આપેલી છે તે એના ઉપરથી આપણે શું કરવાનું છે, p અને q ની કિંમત શોધવાની છે. તો ખબર પડી ગઈ. હંમેશા પહેલો જે ગણ આપણને આપેલો હોય, પહેલા ગણની જોડ એ દરેક માટે પહેલો ઘટક જ હશે. પહેલા ગણના સભ્યો કયા, તો કે પહેલા સભ્યો. અને બીજા ગણના સભ્યો કયા, તો કે બીજા નંબરના બધા સભ્યો એ બીજા નંબરના હશે. હવે આપણે જોઈએ q ગુણ્યા p. તો q ગુણ્યા p, પહેલો q આપેલો છે તો પહેલા આપણે લઈશું q ને. તો પહેલી જોડ q કયો ઘટક, r. તો r ની આપણે જોડ a સાથે બનાવીશું, r ની આપણે જોડ b સાથે બનાવીશું અને r ની આપણે જોડ c સાથે બનાવીશું. તો r ની જોડ a સાથે. બીજા નંબરની અંદર આવશે r ની જોડ આપણે બનાવીશું b સાથે અને ત્રીજા નંબરની અંદર આપણે r ની જોડ બનાવીશું c સાથે. ઓકે, બહુ સરળતાથી ખબર પડી ગઈ. આવી રીતના લખવું હોય તો શું લખાશે, q ગુણ્યા p કીધેલું છે તો આર્યો આવશે q, આર્યો આવશે p. q ની અંદર આપણી પાસે એક જ ઘટક r છે, જ્યારે અહીંયા આગળ a b c. તો r ની જોડ a સાથે બનશે, r ની જોડ b સાથે બનશે અને r ની જોડ c સાથે. તો r a, r b અને r c મળી ગયા. બહુ સરળતાથી આપણને શું મળી ગયું, એનો ગુણાકાર મળી ગયો. તો આ થઈ ગયું આપણી પાસે ઉદાહરણ નંબર 2. આની અંદર આટલું જ કહેવામાં આવ્યું હતું ને તો p ગુણ્યા q અને q ગુણ્યા p શોધો. ઓકે, તો આ ઉદાહરણ નંબર 2 પૂરો થઈ ગયો. સ્ટાર્ટ કરીએ આપણે ઉદાહરણ નંબર 3. દાખલા નંબર 3 ની અંદર શું આપ્યું છે, કોઈ ગણ a આપેલો છે, b આપેલો છે અને c આપેલો છે.
તો આપણને કીધું છે કે a ગુણ્યા b છેદ c શોધો. હવે છેદ અને યોગ ગણ આપણને અહીંયા આપેલો છે, તો પહેલું ચેપ્ટર તો આપણને આવડવું જોઈએ. તો યોગ ગણ અને છેદ ગણ ના આવડતા હોય તો આગળના લેક્ચરની અંદર, આગળના ચેપ્ટરના ઘણા બધા લેક્ચરની અંદર આપણે યોગ ગણ અને છેદ ગણ શીખવાડેલો છે. ઓકે, તો પહેલું ચેપ્ટર પહેલા કમ્પ્લીટ કરી દેજો, પછી બીજા ચેપ્ટર ઉપર આવજો. ઓકે, કારણ કે બધું એકબીજા સાથે રિલેટેડ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. નંબર 1 આપણને શું કીધું છે? a ગુણ્યા b છેદ c. તો પહેલા કૌંસની અંદર જેટલી વસ્તુ આપેલી હોય પહેલા કૌંસની જ વસ્તુ પતાવવાની, એના પછી નવા સ્ટેપ ઉપર જવાનું. તો પહેલા નંબરમાં શું આપ્યું છે અહીંયા? a ગુણ્યા b છેદ c. b છેદ c માં કૌંસ આપ્યો, તો સૌપ્રથમ આપણે b છેદ c શોધી દઈએ, પછી એનો ગુણાકાર આપણે a સાથે કરી દઈએ. તો સૌપ્રથમ આપણે શોધીશું b છેદ c. હવે b છેદ c દરેકને ખબર છે કેવી રીતના? તો ગણ b અને ગણ c એની અંદર રહેલો એવો ઘટક અથવા તો એવો સભ્ય કે જે બંનેમાં હાજર હોય. તો ગણ b કયો છે આપણી પાસે? 3 4 3,4. સો અહીંયા આગળ છગડીયો કૌંસ. પછી છેદ c ની અંદર 4 5 6. c ની અંદર આપણી પાસે રહેલો 4 5 6. ઓકે, તો 3 4 અને 4 5 6 એનો છેદ ગણ શોધવાનો. તો છેદ ગણ મતલબ શું? એવો ઘટક કે જે બંનેમાં હાજર હશે. અહીંયા પણ 4 હાજર છે, અહીંયા પણ 4 હાજર છે. તો એ 4 આપણો શું કહેવાશે? છેદ ગણ કહેવાશે. તો એ કહેવાશે b છેદ c. આ આપણને મળી ગયું પહેલું સ્ટેપ. હવે શું કરવાનું છે? a ગુણ્યા b છેદ c. મતલબ એનો અને આ જે ઘટક મતલબ ગણ મળ્યો એનો આપણે શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો હવે આપણે કરીશું a ગુણ્યા b છેદ c. તો બરાબર આપણી પાસે શું થશે? a ની અંદર રહેલા 3 સભ્યો આપણી પાસે 1 2 3. અહીંયા આગળ કરીએ. અહીંયા આગળ આપણી પાસે a ની અંદર રહેલા સભ્યો કેટલા? કે 1 2 3. b ની અંદર રહેલો કેટલો સભ્ય? b છેદ c માં આપણી પાસે એક જ સભ્ય છે 4. તો 1 નો જોડ 4 સાથે બનશે, 2 ની જોડ 4 સાથે બનશે, 3 ની જોડ 4 સાથે બનશે. તો આપણે શું બનાવવાનું? અહીંયા આગળ દરેકની જોડ બનાવવાની. ઓકે, તો a ગુણ્યા b છેદ c. તો પહેલા a આવશે અને પછી આવશે b છેદ c. તો આ રહ્યો જે રહ્યો એ શું કહેવાશે? b છેદ c નો ગણ કહેવાશે. અને એની અંદર રહેલા ઘટકો તો 1 ની જોડ 4 સાથે, 2 ની જોડ 4 સાથે અને 3 ની જોડ 4 સાથે. તો શું મળશે? 1 4 પછી 2 4 અને આપણને ત્રીજા નંબરની અંદર મળશે 3 4. ઓકે, કૌંસ પૂરો. તો આપણને શું મળી ગયું? a ગુણ્યા b છેદ c નો જવાબ મળી ગયો. ગુણાકાર કરવો હોય એટલે હંમેશા આ રીતનો ઉપયોગ કરી દેવાનો. આપણે બહુ સરળતાથી ગુણાકાર મળી જાય, આપણને બધી જ જોડ મળી જશે. નંબર જોઈએ આપણે 2. પહેલો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. આટલો જ દાખલો હતો. પહેલા નંબરની અંદર b છેદ c લખવાનો, b નો ગણ લખવાનો, છેદ ગણનું ચિહ્ન કરવાનું અને c એની અંદર જે કોમન હોય ગણ બતાવી દેવાનો. a ગુણ્યા b યોગ c. એની અંદર ગુણાકાર માટે હંમેશા આપણે જે ગણ a અને ગણ b લખ્યો એ દર્શાવવાનું. તમારી ઈચ્છા છે કે એક્ઝામ ની અંદર આકૃતિ દોરવી તો દોરવાની, ઈચ્છા ના હોય તો નહીં દોરવાની. એના કઈ એવા માર્ક્સ હોતા નથી. પણ જો કીધું હોય કે આકૃતિ સાથે દર્શાવો તો આપણે આકૃતિ દોરવાની. ના કીધું હોય અને આપણે દોરવી હોય તો દોરવાની, ના દોરવી હોય તો કોઈ વાંધો નહીં. નંબર જોઈએ આપણે 2. એની અંદર શું કીધું? a ગુણ્યા b અને a ગુણ્યા c એનો છેદ ગણ. છેદ ગણ વચ્ચે છે. પહેલા બંનેમાં શું આપેલા છે? કૌંસ આપેલા છે. તો પહેલા નંબરની અંદર a ગુણ્યા b અને a ગુણ્યા c શોધીએ. તો સૌપ્રથમ આપણે શોધીએ a ગુણ્યા b. શું થશે? a ગુણ્યા b. હવે તમે ડાયરેક્ટ જ આની અંદર જોડ બનાવતા થઈ જાઓ. a ગુણ્યા b મતલબ પહેલો a આવશે, પછી b આવશે. મતલબ 1 ની આ બંને સાથે જોડ બનશે, પછી 2 ની પણ આ બંને સાથે જોડ બનશે અને 3 ની પણ આ બંને સાથે જોડ બનશે. ઓકે, તો પહેલા નંબરની અંદર 1 ની આ બંને સાથે જોડ કઈ બનશે? તો કે 1 ની 3 સાથે જોડ બનશે અને 1 ની 4 સાથે જોડ બનશે. કમ્પ્લીટ. પછી 2 ની આ બંને સાથે જોડ બનશે, તો 2,3 અને 2,4. પછી 3 ની આ બંને સાથે જોડ બનશે તો મળશે આપણને 3,3 અને 3,4. આપણને શું મળી ગઈ? એની જોડ મળી ગઈ. આ પહેલું a ગુણ્યા b મળ્યું. હવે આપણે શોધીએ a ગુણ્યા c, પછી બંનેમાં કોમન શોધીએ. તો હવે જોઈએ a ગુણ્યા c. a અને c માટે ગુણાકાર મતલબ પહેલા 1 ની આ 3 સાથે જોડ બનશે, 2 ની પણ આ 3 સાથે અને 3 ની પણ આ 3 જોડ સાથે જોડ બનશે. તમને ના ફાવે તો આપણે પેલી રીતના પણ કરી શકાય. ઓકે, તમને દર્શાવી બતાવી દઉં. અહીંયા ગણ a આપેલો છે અને અહીંયા આગળ ગણ c આપેલો છે. a ની અંદર આપણી પાસે 1 2 3, c ની અંદર આપણી પાસે 4 5 6, 4 5 6. તો પહેલા નંબરની અંદર 1 ની 4 સાથે જોડ, 1 ની 5 સાથે જોડ અને 1 ની 6 સાથે જોડ. પછી 2 ની 4 5 અને 6 સાથે, અને 3 ની પણ 4 5 અને 6 સાથે જોડ બનશે. ઓકે, આવી રીતના આપણે દર્શાવી દેવાનું. a ની c સાથે મતલબ પહેલો 1, તો 1 ની 4 5 6 સાથે, પહેલા 4 સાથે, 1 ની 5 સાથે અને 1 ની 6 સાથે. પછી 2 ની આ 3 સાથે જોડ બનાવીએ તો 2 ની 4 સાથે જોડ બનશે, પછી 2 ની 5 સાથે જોડ બનશે અને 2 ની 6 સાથે જોડ બનશે. પછી 3 ની પણ આ 3 સાથે જોડ બનશે તો 3 ની 4 સાથે જોડ
3 ની 5 સાથે અને 3 ની 6 સાથે જોડ બનશે. ઓકે, તો આપણને શું મળી ગયું? a ગુણ્યા c મળી ગયું. તો a ગુણ્યા b, a ગુણ્યા c મળી ગયું. અને હવે શું શોધવાનું? એ બંનેનો છેદગણ. છેદગણ મતલબ શું? તો કે એવા ઘટકો કે જે બંને ગણમાં હાજર હોય. તો એવો ઘટક કે જે આમાં પણ હાજર હશે અને આમાં પણ હાજર હશે. તો એના માટે આપણે જોઈએ, અહીંયા આગળ 1,3 છે, અહીંયા આગળ 1,3 નથી, મતલબ બંનેમાં કોમન નથી. અહીંયા 1,4 છે, તો અહીંયા પણ 1,4, મતલબ 1 અને 4 ની જોડ બની ગઈ. પછી 2, 3 નથી, 2, 4 હાજર છે અહીંયા આગળ, 3, 3 હાજર છે અહીંયા આગળ નથી, 3, 4 હાજર છે. મતલબ એવા કયા ઘટકો છે? 3 ઘટકો એવા છે કે જે બંનેમાં હાજર છે, જેને આપણે શું કહીએ? એનો છેદગણ કહીએ. તો એ 3 ઘટકોને આપણે લખી દેવાના. તો હવે આપણે શું દર્શાવીએ? a ગુણ્યા b અને a ગુણ્યા c નો છેદગણ દર્શાવીએ. મતલબ બંનેમાં કોમન હોય એવા ઘટકો અથવા એવી જોડ. તો કયા કયા ઘટકો હતા આપણી પાસે? એક હતો 1, 4, 1, 4, બીજા નંબરની અંદર 2, 4 અને ત્રીજા નંબરની અંદર 3, 4. ઓકે, તો આપણને મળી ગયો બીજાનો જવાબ. આની અંદર બીજી એક વસ્તુ આપણે ક્લારિફાઈ કરી દઈએ કે તમે આગળ મેં તમને કીધું કે જ્યારે તમે a ગુણ્યા b કરશો, મતલબ પહેલો ગણ તમે કયો લીધો? a લીધો તો. પહેલો ગણ a લીધો તો. તો આની અંદર આપણને 1, 2, 3, 4, 5 અને 6 જોડ મળી. કઈ જોડ મળી? કેટલી મળી? 6 જોડ. તો એની અંદર 6 જોડની અંદર પહેલો ઘટક કોનો હશે? હંમેશા ગણ a નો જ હશે. પહેલો ઘટક 1, 1, 2, 2, 3 અને 3 કોનો હશે? a નો જ હશે. જ્યારે ગણ b કયા નંબરમાં છે? બીજા નંબરમાં. તો આ જે પણ 6 જોડ મળી એની અંદર બીજો ઘટક કોનો હશે? b નો જ હશે. ઓકે, 3, 4, 3, 4, 3, 4 એ કોનો ઘટક હશે? b નો જ હશે. એ રીતના તમે a ગુણ્યા c ની અંદર પણ જોઈ શકો. પહેલો ઘટક કોનો હશે? a નો. દરેકે દરેક જોડમાં પહેલો ઘટક કોનો હશે? a નો હશે. અને જે બીજા નંબરનો ઘટક કર્યો એ કોનો હશે? c નો હશે. ઓકે, આ ખાલી આપણે યાદ રાખવા માટે, કારણ કે આગળ આની જરૂર પડવાની છે. તો આ થઈ ગયો આપણી પાસે પહેલો અને બીજો દાખલો. સ્ટાર્ટ કરીએ બીજા નંબરનો દાખલો. નંબર 3 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે a ગુણ્યા b યોગ c શોધો. કૌંસની અંદર b યોગ c આપ્યું છે, મતલબ પહેલા કૌંસનું કામ પૂરું કરી દઈશું. તો પહેલા નંબરની અંદર આપણે શોધીએ b યોગ c. અહીંયા આગળ કૌંસ કરવાની કોઈ જરૂર નથી, બરાબર. તો b આપણને શું આપ્યો છે? 3, 4, 3, 4 અને c શું આપ્યો છે આપણને? વચ્ચે યોગગણ અને c આપ્યો છે આપણને 4, 5, 6. ઓકે, તો બરાબર. યોગગણ મતલબ શું? જેટલા બી બંને ગણની અંદર ઘટકો આપેલા છે બધાના ભેગા કરીને લખી દેવાના. તો અહીંયા આગળ આપેલું છે 3 અને 4, તો 3, 4, 4, 5, 6. 4 ઓલરેડી આવી ગયું, તો બીજી વખત આવશે નહીં. 5 અને 6 આપણને શું મળી ગયું? b યોગ c. અને હવે શું કરવાનું છે? a ગુણ્યા b યોગ c. મતલબ ગણ a આપણને શું આપેલું રહ્યું? ગણ a ની અંદર રહેલા ઘટકો 1, 2 અને 3. અને હવે શું કરવાનું? એનો ગુણાકાર b યોગ c સાથે. મતલબ આનો ગુણાકાર થશે b યોગ c સાથે. આપણી પાસે શું મળી ગયું? b યોગ c. એની અંદર ટોટલ કેટલા ઘટકો છે? 4 ઘટકો. એક છે 3, પછી 4, 5 અને 6. હવે આનો ગુણાકાર તમે જાતે કરી બતાવો. શું થશે? પહેલા 1 એ આ 4 સાથે જોડ બનાવશે, 2 પણ આ 4 સાથે જોડ બનાવશે અને 3 પણ શું કરશે? 4 સાથે જોડ બનાવશે. ડાયરેક્ટલી એવી રીતના તમને આવી રીતના સમજણ પડતી હોય તો 1 ની 3 સાથે જોડ બનાવીશું, 1 ની 4 સાથે, 1 ની 5 સાથે, 1 ની 6 સાથે જોડ બનાવીશું. આવી રીતના તમે 4 જોડ બનાવી દો. એના પછી લખો કે 2 ની 3, 2 ની 4, 2 ની 5 અને 2 ની 6 જોડે આપણે જોડ બનાવીશું. તો એવી રીતના પણ આપણે જોડ બનાવી શકાય આવી રીતના આકૃતિ ઉપરથી. અને ડાયરેક્ટ આપણને ફાવતું હોય તો આના અને b ને આપણે જોઈશું, સોરી a ના અને b યોગ c ને આપણે જોઈને શું બનાવી દેવાની? જોડ બનાવી દેવાની. પણ મેન વસ્તુ એ જ યાદ રાખવાની કે a ગુણ્યા બીજો ઘટક આપણને બીજો ગણ આપ્યો છે b યોગ c. પહેલા b યોગ c અને પછી જો a ને લઈ લેશો તો આપણો જવાબ આખો શું પડશે? ખોટો પડશે. અહીંયા a અને b યોગ c લેવાનું. b યોગ c અને a એવી રીતના આગળ પાછળ કરી દેશો તો આખો જવાબ આપણો શું થઈ જશે? ખોટો થઈ જશે. તો હવે આપણે જોઈએ a ગુણ્યા b યોગ c. તો હવે a ગુણ્યા b યોગ c તો શું મળશે? પહેલા a ના દરેક ઘટકોનો આની સાથે જોડ બનાવવાની. તો 1 ની આ 3, 4 સાથે જોડ બનાવીએ. તો 1 ની જોડ બનશે પહેલા 3 સાથે, પછી 1 ની જોડ 4 સાથે, 1 ની 4 સાથે, પછી 1 ની જોડ બનશે 5 સાથે અને 1 ની જોડ બનશે 6 સાથે. ઓકે, હવે 2 ની આ 4 સાથે જોડ બનાવીએ તો શું બનશે? 2, 3, પછી મળશે 2, 4, પછી 2, 5 અને 2, 6. ઓકે, હવે 3 ની આ 4 સાથે જોડ બનાવીએ તો શું બનશે? 3, 3, 3, 4, 3, 5 અને 3, 6. ઓકે, આપણને શું મળી ગઈ? દરેકે દરેક જોડ મળી ગઈ. હવે તમને આની અંદર એવું ના થવું જોઈએ કે એક પણ જોડ રહી ના ગયું અથવા તો કોઈ વધારાની આવી ગઈ હોય.
તો એના માટે આપણે શું કરી દઈએ, કન્ફર્મ કરી દઈએ. આ ગણ બી લઈ લઈએ, આના ગણ એ લઈ લઈએ. તો ગણ એ માં રહેલા સભ્યોની સંખ્યા કેટલી? 3. અને ગણ બી માં રહેલા આપણે માની લીધું કે બી યોગ સી, એને આપણે ગણ બી માની લઈએ. એની અંદર રહેલા સભ્યોની સંખ્યા કેટલી? 4. તો 4 તારી થશે 12. મતલબ જે બંનેનો ગુણાકાર કરીશું a ગુણ્યા b, તો એની અંદર ટોટલ કેટલી જોડ? 12 જોડ થવી જોઈએ. અહીંયા આગળ ચેક કરીએ, 12 જોડ થઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આપણને 12 જોડ મળી ગઈ. મતલબ આપણો જવાબ કેવો છે? સાચો છે. ઓકે, તો આ થઈ ગયું આપણી પાસે ઉદાહરણ 3 નો ત્રીજો નંબર. જોઈએ ચોથો. આના પર તમે જાતે ટ્રાય કરો. સૌપ્રથમ a ગુણ્યા b આપણે હાલ આગળ શોધ્યો જ, તો એનો એ જ આપણે ડાયરેક્ટ આની અંદર લખી દેવાનો. અને a ગુણ્યા c આપણે શોધીએ, એનો યોગગણ લઈએ. ઓકે, આને તમે જાતે ટ્રાય કરો અને ના આવડે તો વિડીયોમાં પાછા આવી જાઓ. તો સૌપ્રથમ શોધીએ a ગુણ્યા b. તો a અને b ની દરેકે દરેક જોડ બનશે. 1 ની આ બે સાથે, 2 ની પણ આ બે સાથે અને 3 ની આ બે સાથે. હવે તમને ગુણાકાર કમ્પ્લીટ આવડી ગયો છે. ઓકે, તો 1 ની જોડ બનશે 3 સાથે, 1 ની જોડ બનશે 4 સાથે, પછી 2 ની 3 ને 4 સાથે, એના પછી આવશે 3 ની આ બંને સાથે જોડ બનશે. તો 3 3 અને 3 4. ઓકે, તો આ મળી ગયો આપણને a ગુણ્યા b. પહેલા બે કૌંસનું કામ બતાવી દેવાનું, પછી એનો શું શોધવાનો? યોગગણ શોધવાનો. હવે શોધીએ આપણે a ગુણ્યા c. તો a ગુણ્યા c. જો તમને આવી રીતે ઓછું ફાવતું હોય તો જે ગણ દોરવાના કીધા હતા, આવી રીતના પણ તમે ડાયરેક્ટ શું કરી શકો? એનો ગુણાકાર કરી શકો અથવા એની જોડ બનાવી શકો. ઓકે, a અને c માટે તો a અને c. તો પહેલા 1 ની આ 3 સાથે જોડ બનશે, 2 ની પણ આ 3 સાથે અને 3 ની પણ આ 3 સાથે જોડ બનશે. a ગુણ્યા c અને c ગુણ્યા a બંને અલગ અલગ થાય. તો અહીંયા આગળ ડાયરેક્ટલી 1 2 અને 3, પછી 4 5 અને 6 આ બંને ઉલટું લખી દેતા નહીં. ઓકે, એ ભૂલ ના કરતા, નકર આપણો જવાબ શું થઈ જશે? ખોટો થઈ જશે. તો 1 ની c સાથે, મતલબ 1 ની 4 5 અને 6 સાથે જોડ બનશે. 1 4 1 5 અને 1 6. પછી 2 ની 3 સાથે, એ 3 સાથે જોડ બનશે. તો 1 4 સોરી 2 આવશે. તો 2 4, પછી આવશે 2 5 અને 2 6. પછી 3 ની આ 3 સાથે જોડ બનશે. તો મળશે 3 4 3 5 અને 3 6. ઓકે, તો આપણને શું મળી ગઈ? a ગુણ્યા b અને b ગુણ્યા અને a ગુણ્યા c. આપણને બે ગુણાકાર મળી ગયા. અને હવે શું શોધવાનું છે? જે બે ગુણાકાર રહ્યા એનો યોગગણ. મતલબ a ગુણ્યા b અને a ગુણ્યા c એનો યોગગણ. યોગગણ મતલબ શું? તો કે જેટલા બી ગણ a માં સભ્યો છે, ગણ b માં સભ્યો છે, દરેકને ભેગા લખી દેવાના. તો ગણ આના a કહી દઈએ, આના ગણ b ધારવા પૂરતું. આ પહેલો ગણ મતલબ a ગુણ્યા b, બીજો ગણ મતલબ a ગુણ્યા c. એની અંદર રહેલા જેટલા બી ઘટકો હોય, ઘટકો મતલબ આ બધી જે જોડ રહી એને આપણે શું કહીએ? ઘટકો. એ દરેકને ભેગા કરીને લખી દઈએ. તો બરાબર, પહેલા નંબરની અંદર 1 3 લખી દઈએ. આની તો દરેકે દરેક જોડ તો લખી જ દેવાની, કારણ કે આની અંદર એક પણ જોડનું પુનરાવર્તન ના જ થાય. ઓકે, તો 1 3 લખી દેવાની. પછી આવશે 1 4, પછી 2 3 2 4, પછી આવશે 3 3 અને 3 4. ઓકે, હજી પણ અહીંયા આગળ ઘણી બધી જોડ છે, પણ એવી જોડ કે જે આની અંદર ના, જો અહીંયા 1 4 છે, અહીંયા પણ 1 ને 4 છે, તો ફરી આની અંદર 1 અને 4 લખવાની નહીં. એનું પુનરાવર્તન ના થાય, એનું ખાલી ખાસ ધ્યાન રાખવાનું. હવે આવશે 1 અને 5. 1 4 નહીં આવે, કારણ કે ઓલરેડી 1 4 આવી ગઈ. તો લખીએ 1 5. બીજા નંબરની અંદર 1 6, પછી આવશે 2 4 2 4 આવી ગઈ એક વખત. પછી 2 5 2 5 નથી આવી, તો 2 5. પછી આવશે 2 6 2 6 પણ નથી આવી, તો 2 6. ઓકે, નંબર જોઈએ. આ રી 3 4 આવી ગઈ, 3 5 અને 3 6 નથી આવી, તો લખી દઈએ 3 5 અને 3 6. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે કોઈ જે જોડ રહી એનું પુનરાવર્તન ના થતું હોવું જોઈએ. ઓકે, તો આ થઈ ગયું આપણી પાસે ઉદાહરણ નંબર 3 ના 4 દાખલા પૂરા. આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 4. નંબર 4 એની અંદર આપણને શું કીધું છે કે જો ગણ p બરાબર 1 2 આપેલું હોય તો p ગુણ્યા p શોધો. આગળ જોયું તું p ગુણ્યા p એ હતા એના ઘટકોની સંખ્યા. અહીંયા આગળ ધ્યાનથી જુઓ, p ની અંદર ઘટકો કેટલા? 2. તો p ની અંદર રહેલા ઘટકોની સંખ્યા કેટલી આવશે? 2. અને એવી આપણી પાસે ટોટલ કેટલા p છે? 3 p છે. તો p ગુણ્યા p એની અંદર રહેલા ઘટકોની સંખ્યા બરાબર શું થશે? 2 ગુણ્યા 2, મતલબ આપણને મળશે 8. તો આની અંદર ટોટલ આપણને 8 ઘટકો મતલબ 8 જોડ બનશે. તો સૌપ્રથમ આપણે પહેલા એક વખત p ગુણ્યા p કરીશું અને એનો ગુણાકાર ફરી એક વખત આ p સાથે કરીશું. તો આપણને શું મળી જશે? p ગુણ્યા p મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબર માટે p ગુણ્યા p શોધીએ.
ડાયરેક્ટલી p ગુણ્યા p ગુણ્યા p 3 વખત નહીં શોધવાના. પહેલા બે ગણોનો ગુણાકાર કરવાનો અને એ બે ગણોનો ત્રીજી વખત ગુણાકાર કરવાનો. ઓકે, તો દરેકને ખબર. સૌપ્રથમ શું કરીશું, આ પહેલો ગણ દોરીશું અને બીજો ગણ દોરીશું. આ પણ આપણને p આપેલો છે અને અહીંયા પણ p જ આપેલો છે. આના ઘટકો 1 અને 2, આના ઘટકો પણ 1 અને 2. તો એક સાથે જોડ બનાવશે અને બે સાથે જોડ બનાવશે. એવી રીતના બે પણ એક સાથે જોડ બનાવશે અને બે સાથે જોડ બનાવશે. ડાયરેક્ટલી અહીંયા કેવું હોય તો શું કહી શકાય, p બરાબર શું કહેવાશે, પહેલા એક જોડ બનાવશે. આપણે રફ કામ માટે લખવું હોય તો p બરાબર આપણે 1 2 અને બીજી વખત શું લખી શકાય, 1 2 આવી રીતના લખી શકાય. તો એકની આ બંને સાથે જોડ અને બે ની પણ આ બંને સાથે જોડ, કારણ કે અહીંયા એક જ વખત p આપેલો છે એના કારણે. બાકી આવી રીતના પણ આપણને ખબર પડી જાય. તો એકની એક સાથે જોડ બનશે, એકની બે સાથે જોડ બનશે. હવે બે ની એક સાથે જોડ બનશે અને બે ની બે સાથે જોડ બનશે. ઓકે, હવે કહેશો અહીંયા તો આપણને 4 જ ઘટક મળ્યા, જ્યારે આપણે હાલ અહીંયા વાત કરી તો આપણને 8 ઘટકો મળતા હતા. એ કોની વાત હતી, p ગુણ્યા p ની. અને હાલ આપણને શું મળ્યું, બે વખત p નો ગુણાકાર, મતલબ p ગુણ્યા p. હવે આપણે ત્રીજી વખત p ને ગુણીએ તો આનો ગુણાકાર હજી આપણે એક વખત કરીએ p સાથે. p ગુણ્યા p એનો ગુણાકાર કરીએ p સાથે. મતલબ અહીંયા રહેલા 4 ઘટકો એ ક્યાં આગળ આવશે, અહીંયા. જ્યારે બીજા p માં શું આવશે, 1 અને 2 જ આવશે. સમજીએ અહીંયા આગળ આપણી પાસે એક પહેલો p, બીજો p. એક તો p આપણને ખબર છે 1 અને 2, અને આ જે રહ્યો એ 1 અને 2p. જ્યારે બીજો જે રહ્યો એ શું હશે આપણી પાસે, હવે p ગુણ્યા p. અહીંયા હશે p ગુણ્યા p. એની કિંમત આપણી પાસે કેટલી, 1,1. બીજા નંબરની હશે 1,2. ત્રીજા નંબરની અંદર હશે 2,1 અને 2,2. ઓકે, જેને ડાયરેક્ટલી ગુણાકાર કરતા આવડતો હોય કે પહેલા નંબરની અંદર આની જોડ આ 1 અને 2 સાથે બનાવીશું, પછી આ બીજા નંબરની જોડની જોડ એ 1 અને 2 સાથે બનાવીશું, પછી 2 અને 1 ની જોડ 1 2 સાથે બનાવીશું, અને ચોથી જોડના 1 અને 2 સાથે જોડ બનાવીશું. એવી રીતના પણ કરી શકે. જો ના ફાવે તો આપણી પાસે આ રીત છે. તો સૌપ્રથમ 1 અને 1 ની જોડ 1 સાથે બનશે, 1 અને 1 ની જોડ 2 સાથે બનશે. તો કેવી રીતના બનશે, 1 અને 1 ની જોડ બનશે 1 સાથે, પછી 1 અને 1 ની જોડ બનશે 2 સાથે. આ થઈ ગયું. પછી આપણી પાસે 1 અને 2 ની જોડ બનશે 1 સાથે, અને 1 અને 2 ની જોડ બનશે 2 સાથે. તો 1 અને 2 ની જોડ 1 સાથે, પછી 1 2 ની જોડ બનશે 2 સાથે. ઓકે, આવી રીતના 2 1 ની જોડ 1 ને 2 સાથે, અને 2 2 ની જોડ 1 ને 2 સાથે. તમે જાતે બનાવવાનો ટ્રાય કરો. શું થશે, 2 1 ની જોડ 2 1 ની જોડ 1 સાથે, અને 2 1 ની જોડ 2 સાથે. પછી 2 અને 2 ની જોડ થશે 1 સાથે, 2 અને 2 ની જોડ થશે 2 સાથે. બહુ સરળતાથી આપણને શું મળી ગયું, 3p નો ગુણાકાર મળી ગયો. આપણે આગળ જોયું હતું કે આપણને p ગુણ્યા p એના સભ્યોની સંખ્યા કેટલી મળશે, 8 મળશે. 1 2 3 4 5 6 7 અને 8. આપણને 8 શું મળી ગઈ, એની જોડ મળી ગઈ, મતલબ એના ઘટકો અથવા તો સભ્યો મળી ગયા. ઉદાહરણ 4 અહીંયા આગળ શું થઈ ગયું, બહુ સરળતાથી પૂરું થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 5. નંબર 5, ઉદાહરણ 5. એની અંદર આપણને શું કીધું છે કે જો આ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય. વાસ્તવિક સંખ્યા મતલબ સંખ્યા રેખા ઉપર આવેલી દરેકે દરેક સંખ્યા 0 1 2, આ બાજુ -1 -2, -1 અને -2 ની વચ્ચે, 1 અને 2 ની વચ્ચે સંખ્યા રેખા ઉપર જેટલી પોઈન્ટ વાળી, પોઈન્ટ વગરની, વર્ગમૂળ વાળી, વર્ગમૂળ વગરની દરેકે દરેક સંખ્યા જે સંખ્યા રેખા ઉપર આવેલી રહી એને આપણે શું કહીએ, વાસ્તવિક સંખ્યા, જેને આપણે કહીએ રિયલ નંબર r. ઓકે, તો એનો ગણ હોય તો r ગુણ્યા r અને r ગુણ્યા r ગુણ્યા r એ શું દર્શાવશે, મતલબ આપણને r ગુણ્યા r ની કિંમત નહીં શોધવાનું, બંનેનો કાર્ટેશિયન ગુણાકાર નહીં શોધવાનું. આપણને એવું કહેવામાં આવ્યું છે કે એ શું દર્શાવશે. તો આને આપણે એક આકૃતિ દ્વારા જ સમજીએ. માની લઈએ કે આપણી પાસે અહીંયા એક ગણ આપેલો છે. આ ગણ એ કહી દઈએ, આને આપણે ગણ r જ કહીએ. અહીંયા આગળ આપણને એક બીજો ગણ r આપેલો છે. ઓકે, કારણ કે આપણે આ બંનેનો જ ગુણાકાર શું દર્શાવે છે કહેવાનું હોય. હવે રિયલ નંબર મતલબ વાસ્તવિક સંખ્યા કીધી છે તો અહીંયા આગળ કોઈ પણ સંખ્યા આવેલી હશે, 0 1 2 -1 -2, આ બાજુ પણ આગળ જશે, આ બાજુ પણ એવી રીતના અહીંયા પણ 0 1 2 આગળ જશે, -1 -2 આ બાજુ પણ આગળ જશે. તમારી ઈચ્છા થાય કોઈ પણ જોડ બનાવો. મારી ઈચ્છા -1 ની જોડ એ હું 2 સાથે બનાવું, તો -1 ની 2 સાથે જોડ તો શું કહેવાશે, -1 અને 2 ની એક જોડ બની ગઈ. હવે આને આપણે સમતલમાં દર્શાવવું હોય, કાર્ટેશિયન સમતલમાં, તો આપણે શું દર્શાવી શકાય, આપણી પાસે x અક્ષ અને આ y અક્ષ, આ 1 2 3 એવી રીતના અહીંયા આવશે -1 -2 -3, અહીંયા આવશે 1 2 અને 3, અહીંયા આવશે -1 -2 -3. ઓકે, -1 અને 2 ને દર્શાવવું હોય તો x અક્ષ ઉપર -1 અને y અક્ષ ઉપર 2. તો અહીંયા આગળ આપણને શું મળશે, એક પોઈન્ટ મળશે.
એક જોડ અહીંયા આગળ મળશે. હવે મારી ઈચ્છા છે કે મને 2 ની જોડ 0 સાથે બનાવી છે. 2 ની જોડ 0 સાથે તો આપણને શું મળશે? એની જોડ 2 0. તો 2 અને 0 મતલબ આપણને એની જોડ અહીંયા આગળ મળશે. હવે મારી ઈચ્છા છે કે હું 8 ની જોડ એ -3 જોડી બનાવું. 8 ની જોડ -3 જોડી બંને સતો કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા. તો 8 ની જોડ -3 જોડી. હવે 8 ક્યાં આગળ હશે? અહીંયા આગળ ક્યાંક હશે 8 અને એની જોડ કેના સાથે? -3 સાથે. મતલબ -3 નીચે આવશે. મતલબ અહીંયા આગળ આપણને એનું કોઈ બિંદુ મળશે. હવે તમે આની અંદરથી કોઈ પણ એક જોડ પકડશો તો એનું તમને જોડ એ જે સમતલ રહ્યું XY સમતલ એની અંદર ક્યાં? અહીંયા પણ મળી શકે. અહીંયા ગમે તે જગ્યાએ તમે જોવા જો તો આપણને શું મળી શકે? એનું સમતલ મળી શકે. અહીંયા ગમે તે જગ્યાએ તમે 1 લો, 2 લો, 3, 4 ગમે તે લો, ઋણ સંખ્યા લો, ધન સંખ્યા લો, 0 સંખ્યા લો, કોઈ બી સાથે -1 ની 1 0 -1 -2 -3 કોઈ બી ની સાથે તમે જોડ બનાવશો તો એનું બિંદુ તમને આની અંદર આટલામાં જ ક્યાંક દેખાશે. આ તો અનંત સુધી y અનંત સુધી જશે, x પણ અનંત સુધી જશે. તો એનું બિંદુ તમને અહીંયા આગળ ગમે તે જગ્યાએ મળી શકે. તો એ આપણને શું દર્શાવશે? r ગુણ્યા r એ જ્યાં xy સમતલ રહ્યું. xy મતલબ એને શું કહેવાય? દ્વિપરિમાણીય સમતલ. તો દ્વિપરિમાણીય સમતલનું દરેકે દરેક બિંદુ શું દર્શાવશે? r ગુણ્યા r દર્શાવશે. આપણે તમે અહીંયા ડાયરેક્ટ તમને દર્શાવીને બતાવી દીધું કે આ દ્વિપરિમાણીય સમતલ કહેવાય કે જેની અંદર બે જ અક્ષ હોય x અને y. જે અહીંયા આગળ r ગુણ્યા r રહ્યું એની અંદર આપણે 3 અક્ષ લઈએ x y અને z અક્ષ. x y અને z અક્ષ. ઓકે, એવી રીતના આ એક અક્ષ હશે, બીજી એક હશે અને એની સાથે સાથે એક આવી રીતના ત્રીજી પણ અક્ષ હશે. ઓકે, તો આ શું થઈ ગયું? ધન અને ઋણ બંને શેના માટે દર્શાવી? ત્રિપરિમાણીય સમતલ માટે. આ x y z, આ x ડેશ y ડેશ અને z ડેશ. ઓકે, એવી રીતના એને દર્શાવી શકાય. તો આ થશે x y z. આ કેવું સમતલ થયું? ત્રિપરિમાણીય સમતલ. ત્રિપરિમાણીય. જ્યારે આ કેવું સમતલ હતું? દ્વિપરિમાણીય, જેની અંદર બે જ અક્ષ હતી x અને y. આની અંદર x y અને z 3 અક્ષ હતી. તો આની અંદર જ્યારે તમે r ગુણ્યા r દર્શાવશો મતલબ તમે 1 અને -2 ની જોડ દર્શાવશો. 1 અને -2 ની જોડ તમે કોઈ બી સાથે એક સાથે દર્શાવશો તો આપણને શું મળશે? 1 મળશે. 1 મતલબ અહીંયા x અક્ષ ઉપર -1 હશે, પછી y અક્ષ ઉપર આપણી પાસે શું હશે? 2 હશે અને z અક્ષ ઉપર આપણી પાસે 1 હશે. તો આપણે માની લઈએ કે આપણું એ બિંદુ ક્યાંક અહીંયા આગળ મળતું હશે, કાં તો ક્યાંક અહીંયા આગળ કોઈ બિંદુ મળતું છે, કાં તો કોઈ બિંદુ અહીંયા મળતું હોય, કાં તો કોઈ બિંદુ અહીંયા. મતલબ તમે જ્યારે 3 જોડ બનાવશો તો તમારું બિંદુ અહીંયા આગળ આટલામાં ગમે ત્યાં ક્યાંક તમને શું થશે? મળતું હશે. શેના માટે? તો કે ત્રિપરિમાણીય માટે. ત્રિપરિમાણીય r ગુણ્યા r માટે. તો પહેલા દ્વિપરિમાણીય r ગુણ્યા r માટે દર્શાવીએ. તો જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો r ગુણ્યા r શું દર્શાવશે? આવું દર્શાવશે. અને આને આપણે લખવું હોય તો શું લખી શકાય? તો કે જે આ દ્વિપરિમાણીય સમતલ રહ્યું એની અંદર રહેલો પ્રત્યેક ઘટક, એની અંદર રહેલો પ્રત્યેક ઘટક, આ જે આ પોઈન્ટ લીધું જેને આપણે શું લખી શકાય? -2. આ તો લખવા પૂરતું લખ્યું, બાકી આ ઘટક કયો હોઈ શકે? 2 2 એવો ઘટક કોઈ હોઈ શકે. એવી રીતના આ ઘટક માની લઈએ કે 3 3 આપણી પાસે કોઈ આ ઘટક છે તો એ 3 3 શું કહેવાશે? ઘટક કહેવાશે. મતલબ આ દરેકે દરેક જે પોઈન્ટ સ્વરૂપે દર્શાયા એ શું કહેવાશે? એના ઘટકો. તો r ગુણ્યા r એ શું દર્શાવશે? r એ દ્વિપરિમાણીય સમતલમાં રહેલા, દ્વિપરિમાણીય સમતલમાં રહેલા શું દર્શાવશે? દરેક ઘટક દર્શાવશે. દરેક ઘટક દર્શાવશે. ઓકે, જો આના આપણા ગુણધર્મની રીતે લખવું હોય તો શું લખી શકાય? કે દરેક ઘટક મતલબ જે પહેલો ઘટક હશે એ x હશે, બીજો ઘટક હંમેશા y હશે. આપણને દરેકને ખબર છે. પહેલા આપણે x ઘટક દર્શાવીએ, પછી આપણા y ઘટક દર્શાવીએ. તો શું હશે? x અને y હશે. હવે x અને y શેની અંદરથી બિલોંગ કરતો હશે? તો કે x પણ r ની અંદરથી બિલોંગ કરતો હશે અને y પણ r ની અંદરથી. ડાયરેક્ટ x belongs to r, y belongs to r ના લખતા ડાયરેક્ટલી x અને y belongs to r. ઓકે, તો આપણને કમ્પ્લીટ લખવું હોય તો r ગુણ્યા r એ શું લખ્યું હતું? તો કે દ્વિપરિમાણીય સમતલનું કોઈ બિંદુ દર્શાવે છે. ઓકે, આ ખબર પડી ગઈ, એનું બિંદુ દર્શાવે છે. હવે r ગુણ્યા r માટે આપણે શું લખી શકાય? તો કે r ગુણ્યા r આ શું દર્શાવશે? તો કે અહીંયા આગળ 3 અક્ષ છે x y અને z. તો એ ત્રિપરિમાણીય જે સમતલ રહ્યું એનું કોઈ પણ શું દર્શાવશે? બિંદુ, મતલબ એનો ઘટક દર્શાવશે. તો એ ત્રિપરિમાણીય જે સમતલ રહ્યું, ત્રિપરિમાણીય સમતલનું પ્રત્યેક બિંદુ, પ્રત્યેક ઘટક, પ્રત્યેક બિંદુ, દરેક ઘટક, દરેક બિંદુ જે લખવું હોય સમતલનું પ્રત્યેક બિંદુ અથવા તો સમતલનો પ્રત્યેક ઘટક દર્શાવશે. ઓકે,
કમ્પ્લીટ ખબર પડી ગઈ. દરેક ઘટક, દરેક બિંદુ, પ્રત્યેક ઘટક, પ્રત્યેક બિંદુ આપણે જે લખવું હોય એ આની અંદર લખી શકાય. ઓકે, તો આની અંદર ખબર પડી ગઈ. હજી આના પણ ઓકે એક કામ કરીએ. આના આપણે શેના તરીકે દર્શાવીએ? ગુણધર્મની રીતે દર્શાવીએ. તો આ કમ્પ્લીટ ખબર પડી ગઈ. xy લખીશું xy, જ્યાં x અને y બંને શેની અંદરથી બિલોંગ કરતું હશે? r ની અંદરથી. આના ગુણધર્મની રીતે દર્શાવવું હોય તો કે અહીંયા આગળ 3 આપણી પાસે શું હશે? અક્ષ હશે, મતલબ 3 યામ x y z, કે જ્યાં x y z ત્રણે ત્રણ શેની અંદરથી r માંથી, રિયલ નંબર, વાસ્તવિક સંખ્યામાંથી શું કરતા હશે? બિલોંગ કરતા હશે. તો આ થઈ ગયું આપણી પાસે દાખલા નંબર 5. આનો તમને કમ્પ્લીટ જવાબ લખવો હોય તો કેવી રીતના લખાય? કે જ્યાં r ગુણ્યા r એ દ્વિપરિમાણીય સમતલનું પ્રત્યેક બિંદુ દર્શાવશે, અથવા તો દરેક બિંદુ દર્શાવશે, અથવા તો પ્રત્યેક ઘટક દર્શાવશે, દરેક ઘટક દર્શાવશે. એવી રીતના જ્યાં અહીંયા દ્વિપરિમાણીય તેમ અહીંયા ત્રિપરિમાણીય છે. ઓકે, એના ગુણધર્મની રીતે લખવું હોય તો પણ આપણે બતાવી દીધું. તો આ થઈ ગયું આપણી પાસે ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 6 બહુ સિમ્પલ અને બહુ જ નાનું ઉદાહરણ આપણને આપ્યો છે. ઉદાહરણ નંબર 6. આની અંદર આપણને શું આપેલું છે? ડાયરેક્ટલી બે ગણનો કાર્ટેશિયન ગુણાકાર a ગુણ્યા b આપણને આપી દીધેલું છે. તો શું શોધવાનું કીધું? a અને b. મેં તમને હાલ જ આગળ કીધું હતું કે આની અંદર આપણને બે ગણ a અને b આપેલા હોય તો એનો કાર્ટેશિયન ગુણાકાર શોધો, કાં તો કાર્ટેશિયન ગુણાકાર આપેલો હોય તો એના ઉપરથી a અને b શોધો. આ a અને b શોધવા તો બહુ જ સરળ છે. બહુ સરળ મતલબ a અને b શોધવાના છે તો ડાયરેક્ટલી લખી દેવાનું a અને b. હવે મેં તમને હાલ જ કીધું કે પહેલો ગણ a હોય તો જેટલી પણ આપણી પાસે જોડ રહી એનો જે પહેલો ઘટક હોય, પહેલો ઘટક એ કોનો ઘટક હશે? પહેલા ગણનો. મતલબ પહેલા ગણનો શું હશે? સભ્ય હશે, ઘટક હશે. તો ગણ a ની અંદર કયા કયા સભ્યો હાજર હશે? દરેકના પહેલા ઘટક જે રહ્યા એ પહેલા ગણમાં હાજર હશે. તો p, p, m અને m. તો p બીજી વખત p આવશે નહીં, કારણ કે ગણની અંદર ઘટકનું પુનરાવર્તન ના થાય, અને આવશે m. ઓકે, એવી રીતના બીજો ગણ કોનો હશે? બીજા ઘટકનો. તો દરેકે દરેક બીજા નંબરના રહેલા ઘટકો જે રહ્યા કોના હશે? b ના. બીજા નંબરમાં q r, મતલબ q, r, q અને r. આ બે ઘટકો b ના હશે અને આ બે ઘટકો a ના હશે. તો આ થઈ ગયું આપણી પાસે ઉદાહરણ નંબર 6 પૂરું. તો આજના વિડીયોની અંદર આપણે ઉદાહરણ 1 થી લઈને 6 ઉદાહરણને કમ્પ્લીટ કર્યા, જેની અંદર ગણોના કાર્ટેશિયન ગુણાકાર વિશે આપણે શીખ્યા. અને જો કાર્ટેશિયન ગુણાકાર આપેલો હોય તો ગણ a અને b કેવી રીતના શોધવા એના વિશે આપણે કેટલુંક શીખ્યા. હવે આના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું કરીશું? આના રિલેટેડ જે પણ સ્વાધ્યાય 2.1 આપણને આપેલો રહ્યો એને આપણે કમ્પ્લીટ કરી દઈશું. અને એના પછીના વિડીયોથી આપણે શું સ્ટાર્ટ કરીશું? સંબંધ વિશેની માહિતી સ્ટાર્ટ કરીશું. આજના વિડીયોમાં અહીંયા સુધી જેટલા પણ દાખલા ચલાયા, જેટલું પણ બેસિક ચલાવ્યું, ઇન્ટ્રોડક્શન, એની અંદર તમને ક્યાંય પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, આપણે તરત જ એનું સોલ્યુશન નીકાળી દઈશું. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.